નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના માલગઢ ગામે આવેલ મામાનગરના રહીશોએ પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી રજૂઆત કરી હતી. જેમાં માલગઢ મામાનગરના લાલચંદભાઈ માળીએ જણાવ્યું હતું કે મામાનગરની અંદર મામાજીનું મંદિર આવેલું છે, ત્યાં ધાર્મિક કાર્યક્રમો થાય છે. નવરાત્રીમાં ગરબા, મારવાડી કાર્યક્રમો પણ થાય છે. હોળી, ધૂળેટી અને મામાજીની તિથિ પણ યોજાય છે. તેમાં એક કુટુંબના 9 થી 10 છોકરાઓ છે, ત્યાં વિઘ્ન કરે છે, અપશબ્દો બોલે છે અને બે દીકરીઓ રમતી હોય છે, તેમની સાથે ખરાબ વર્તન કરે છે, આખા સમાજને હેરાન કરે છે. જેથી આજરોજ ડીએસપી ઓફિસ તેમજ કલેક્ટર કચેરી રજૂઆત કરી યોગ્ય પગલાં લેવા રજૂઆત કરવામાં આવી હતી. અગાઉ ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતા આજે પાલનપુર ખાતે રજૂઆત કરવા આવવું પડ્યું છે. મામાનગર ફરિયાદ માટે મારું નામ લાલચંદ ભુલાજી માળી, રહે માલગઢ મામાનગર. મામાનગરની અંદર મામાજીનું મંદિર આવેલું છે. ત્યાં ધાર્મિક કાર્ય અમારા થાય છે. નવરાત્રિ ગરબા પણ થાય છે. અમારો મારવાડી કાર્યક્રમ પણ યોજાય છે, હોળી ધૂળેટીનો, અને મામાજીની તિથિ પણ યોજાય છે. બરાબર છે. એની અંદર અમારે એક કુટુંબ ત્યાં આગળ છે, એમના 9-10 છોકરાઓ છે, તેઓ વિઘ્ન કરે છે, ગાળો બોલે છે અને અમારી બેન દીકરીઓ ત્યાં રમતી હોય છે, ખરાબ વર્તન કરે છે. બરાબર, આખી સમાજને પરેશાન કરે છે લોકો. એના માટે અમે એક ડીવાયએસપી ઓફિસે પણ નિવેદન આપ્યું અને કલેક્ટર ઓફિસે પણ નિવેદન આપ્યું. વ્યવસ્થિત પગલાં લે એના માટે અમે આવે છે. અગાઉ અમે રજૂઆત કરી હતી અમારા ડીસા રૂરલ પોલીસ સ્ટેશન. એ અરજીમાં કોઈ આગા પાછું થયું નહીં. 14/3/2025 અમે અરજી આપેલી છે. ત્યાં એ જ